શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે તેવા આપણે આજે દૂધી અને મેથીના પરાઠા બનાવીશું. તો તેના માટે મેં 250 ગ્રામ દૂધી લીધી છે અને આ દૂધીને છાલ અલગ કરી આપણે તેને આ રીતે છીણી લઈશું અને છીણીને આપણે તેનું પાણી છે તે આ રીતે નીચોવી લઈશું અને આ પાણી પણ આપણે લોટની કણક બાંધીએ તેમાં યુઝ કરી લેવાનું. તો હવે એક બાઉલમાં 2 કપ ઘઉંનો લોટ સાથે 2 સ્પૂન જેવું તેલ, સ્વાદ પ્રમાણે નમક, ધાણા જીરું પાવડર અને તલ એડ કરીશું. સાથે 2 સ્પૂન જેવું દહીં એડ કરીશું અને થોડા લીલા ફ્રેશ ધાણા એડ કરી મસાલાને સારી રીતે મિક્સ કરી દઈએ. અને હવે દૂધીનું પાણી વધ્યું તે એડ કરીશું. સાથે નોર્મલ એવું ગરમ પાણી એડ કરી આપણે લોટની કણક બાંધી થોડી વાર માટે રેસ્ટ આપીશું. સાથે આપણે વઘાર પણ કરી લઈએ. તો હવે પેનમાં 2 સ્પૂન તેલ ગરમ થાય એટલે 1 પિંચ જેટલી હિંગ અને આદુ મરચાં એડ કરી થોડી વાર માટે સાતળી અને હવે તેમાં છીણેલી દૂધી એડ કરીશું અને દૂધીને પણ સારી રીતે સાતળી લેવાની. અને હવે તેમાં અડધો કપ મેથીના પાન સાથે સ્વાદ પ્રમાણે નમક, અડધી સ્પૂન હળદર પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરી મેથીને પણ સારી એવી સાતળી આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું ને ઉપર થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાં આલુ ભુજિયા સેવ એડ કરીશું અને સાથે લોટ પણ સેટ થઈ ગયો છે. તો હવે આપણે તેમાં થોડું તેલ એડ કરી લોટને સારી રીતે મસળી લઈશું અને હવે તેમાંથી આ રીતે રોટલીના લુવા જેવડો લુવો લઈ કોરા લોટમાં કોટ કરી આપણે રોટલી વણી લઈશું અને હવે તેમાં આપણે જે સ્ટફિંગ બનાવ્યું તેને આ રીતે ટ્રાયેંગલ શેપ આપી દેવાનો અને રોટલીને આ રીતે ફોલ્ડ કરી આપણે તેને હળવા હાથે વણી લઈશું એટલે મસાલો છે પરાઠામાં સારી રીતે આવી જશે. અને આ જ રીતે તમારે બીજા બધા પરાઠા પણ વણીને તૈયાર કરી લેવાના. સાથે પેન પણ ગરમ છે તો હવે પેનમાં થોડું ઘી અથવા તેલ એડ કરી બંને સાઈડ સારું એવું શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. તો તમે જોઈ શકો છો દૂધી મેથીના પરાઠા પણ તૈયાર છે.